પોન્ઝી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે। 1 મહિનાથી ફરાર ફુલેકાબાજને સીઆઈડીએ મહેસાણાથી પકડી પાડ્યો છે। બીઝેડ પોન્ઝી સ્કીમના 6000 કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી તે ફરાર હતો। આરોપીને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે। ત્યાંથી તેને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો તેમજ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। તો બીજી તરફ બીઝેડ સ્કેમના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મથુર દરજી, વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી છે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર્તા ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કરોડો રૂપિયા ડૂબાડી દે તે પહેલા જ સીઆઈડી ક્રાઇમે તેની બીઝેડ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી હતી અને આ સમગ્ર પોન્ઝી સ્કીમ શૂન્યથી 6000 કરોડના સામ્રાજ્ય સુધી પહોંચી હતી। જોકે આરોપી ભૂપેન્દ્રસિંહ પાસે પોતાના જુદી જુદી બેંકમાં 9 જેટલા બેંક એકાઉન્ટ છે અને બીઝેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચમાં દરોડા પડવાથી ઘટનાની ગુજરાતના એવા રાજકારણીઓ પણ હચમચી ગયા છે જેઓનું સીધું જોડાણ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે। એક કાર ડબલ સ્કીમ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડથી તો અત્યાર સુધી જોવા મળી હતી, પરંતુ આ સ્કીમમાં તો એકા 3 કરવામાં આવતા હતા અને આ સ્કીમમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોને લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરવામાં આવતું હતું, પરંતુ આ અધૂરું સત્ય છે। હકીકતમાં તો અનેક રાજકારણીઓ તથા પોલીસ કર્મચારીઓ પણ છે કે જેમના નાણાં ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં રોકાયેલા છે। જોકે મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં કેટલાક પોલીસ કર્મચારીઓ તથા ડોક્ટરના રૂપિયા પણ રોકાયેલા છે। આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્થાનિક રાજકીય નેતાઓની અંગત વ્યક્તિ એટલે એ તરીકે પણ કામ કરતો હતો, કેમ કે અનેક રાજકીય માથાના રૂપિયા પણ ઝાલાની સ્કીમમાં ઇન્વેસ્ટ થયેલા હોવાની માહિતી મળી રહી છે। રાજકીય સ્તર પર જિલ્લાના મોટા નેતાઓના રૂપિયા રોકાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેમજ હિંમતનગર તથા આસપાસના નાના ગામના લોકોએ પણ આ સ્કીમમાં નાણાં રોક્યા હોવાની માહિતી મળી રહી છે। મુંબઈ ખાતે યોજાયેલા BIAA બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા બીઝેડ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોનુ સૂદને હસ્તકલા આર્ટ પણ ભેટ આપવામાં આવી હતી। જોકે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો છે। સીઆઈડીએ તેને પકડી પાડ્યો છે અને ગાંધીનગર લાવવામાં આવ્યો છે। વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।